નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં ચૂંટણીને લઈને ચર્ચાઓનો માહોલ જામ્યો છે. ખાસ કરીને તમામ રાજકીય પક્ષોના કાર્યાલયોમાં દિવસે ભારે ભીડ જોવા મળી રહી છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોની લાઈન લાગી ગઈ છે. જેના કારણે પાર્ટી ઓફિસોમાં સવારથી સાંજ સુધી ગતિવિધિઓ ચાલુ રહે છે. દરેક વ્યક્તિ પોતાનો યોગ્ય ઉમેદવાર સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે, જેના કારણે રાજકીય ગરમાહો દિવસે ને દિવસે વધતો જાય છે. જનતાની સેવા કરવાનો દાવો કરતા નવા ઉમેદવારો હવે કાર્યાલય પર પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ઘણા નવા ચહેરાઓ અચાનક રાજકીય મેદાનમાં સક્રિય બન્યા છે. યુવાનો, સામાજિક કાર્યકરો અને સ્થાનિક સ્તરે કાર્ય કરતા લોકોના ચૂંટણીના પોતાનું ભાગ્ય અજમાવવા તૈયાર થઈ રહ્યા છે. તે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે અને પોતાને જનસેવા માટે પ્રતિબદ્ધ તરીકે રજૂ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે એક મોટો સવાલ ઊભો થાય છે કે શું આ ઉત્સાહ ખરેખર સેવા માટે છે કે ફક્ત સત્તા સુધી પહોંચવાનો એક રસ્તો છે? કારણ કે વાસ્તવિકતા એ છે, ઘણા એવા ચહેરાઓ છે જે છેલ્લા 5 વર્ષ દરમિયાન જનતા વચ્ચે ક્યારે જોવા ન મળ્યા હતા, જે લોકો ક્યારેય વિસ્તારમાં દેખાયા પણ ન હતા. તેઓ હવે ચૂંટણી નજીક આવતા જ ઘર ઘર જઈને લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે. તેઓ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. તેઓ પોતાની સમસ્યાઓ સાંભળવાનો નાટક કરી રહ્યા છે અને તત્કાલ ઉકેલ લાવવાના વાયદા પણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં લોકોમાં એક પ્રકારનો અસંતોષ અને શંકા બંને ઊભી રહી છે. લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જ્યારે 5 વર્ષ સુધી કોઈ દેખાયો નથી, ત્યારે હવે અચાનક આટલી સક્રિયતા કેમ, તે પણ સવાલે ચકડોળ ચડાવ્યો છે. આ વખતની ચૂંટણીમાં એક મોટો ફેરફાર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જનતા હવે પહેલાં કરતાં વધુ સજાગ બની ગઈ છે અને સમજણદાર બની ગઈ છે. લોકો હવે માત્ર વચનો પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. તેઓ પોતાના વિસ્તારમાં થયેલા વિકાસના હિસાબો માંગે છે. રસ્તાઓની હાલત, પાણીની સુવિધા, ગટર વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા અને સફાઈ જેવી મૂળભૂત બાબતો હવે મતદાતાઓ મુખ્ય આધાર બની રહે છે. હવે લોકો કોણ શું બોલે છે તેના કરતાં કોણ શું કહે છે તેના પર વધુ નિર્ણય મૂકવાના મૂડમાં છે. જનતાઓનો આ બદલાયેલો અભિગમ રાજકીય પક્ષો માટે પણ એક ચેતવણી સમાન છે. હવે માત્ર પાર્ટીનું નામ કે લોકપ્રિયતા ચૂંટણી જીતવા માટે પૂરતી નથી. ઉમેદવારની વ્યક્તિગત છબી, તેનો કાર્યકાળ, લોકો સાથેનો સંપર્ક અને સમસ્યાઓ પ્રત્યેની તેની સંવેદનશીલતા મહત્વપૂર્ણ બની ગઈ છે. જે લોકો 5 વર્ષ દરમિયાન લોકો સાથે જોડાયેલા રહ્યા છે, તેમના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસ કર્યો છે અને તેના આ વખતે વધુ વિશ્વાસ મળી શકે છે. તો બીજી તરફ વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પણ ખૂબ જ તેજ બની ગઈ છે. દરેક પાર્ટીમાં ટિકિટ માટે ભારે દાવેદારી જોવા મળી રહી છે. જૂના નેતાઓ અને નવા ચહેરાઓ વચ્ચે ટક્કર પણ જોવા મળી રહી છે. ઘણા જૂના નેતાઓ પોતાના અનુભવના આધારે ટિકિટ માગે છે, ત્યારે નવા ઉમેદવારો તાજગી અને નવી વિચારો સાથે આગળ વધી રહ્યા છે. આ સ્પર્ધા પાર્ટીઓ માટે એક પડકારરૂપ બની રહે છે, કારણ કે યોગ્ય ઉમેદવારોની પસંદગી જ જીતનો આધાર બની શકે છે. આ પરિણામમાં જનતા પોતાના અધિકારો વિશે વધુ જાગૃત બનશે અને લોકો હવે પોતાના કિંમતી મતનું મહત્ત્વ સારી રીતે સમજી રહ્યા છે. તેઓ જાણે છે કે એક મત માત્ર એક વ્યક્તિ જીતાડતો નથી, પરંતુ આગામી 5 વર્ષ માટે પોતાના વિસ્તારનું ભવિષ્ય પણ નક્કી કરે છે. તેથી આ વખતે મતદારો ખૂબ વિચારીને અને સમજદારીથી મતદાન કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. જનતા હવે સીધો હિસાબ માગવાના મૂડમાં પણ જોવા મળે છે. માત્ર 5 વર્ષમાં શું કર્યું? આ સવાલ હવે દરેક ઉમેદવારો માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. જે ઉમેદવાર આ સવાલોનો યોગ્ય જવાબ આપી શકે, તે જ લોકોનો વિશ્વાસ જીતવા માટે સફળ થશે. બાકી માત્ર વચનો અને ભાષણોથી હવે કામ ચલાવવાનું નથી. આ જનતાનો મૂડ બન્યો છે. આ ચૂંટણી માત્ર રાજકીય લડાઈ નથી, પરંતુ વિશ્વાસ અને જવાબદારીથી પણ મોટી કસોટી છે. જનતા હવે માત્ર મત આપવામાં નહીં, પરંતુ નિર્ણય લેવામાં બની ગઈ છે. તેઓ પોતાના વિસ્તાર માટે યોગ્ય નગરસેવક પસંદ કરશે, જે તેમની સમસ્યાઓ સમજે અને તેનું સમાધાન લાવવાના માટે સક્રિય બની રહે.
આથી આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કોણ માત્ર ચૂંટણી સમયે દેખાય છે અને કોણ ખરેખર સતત જનતા સાથે જોડાયેલો રહે છે. અંતે નિર્ણય જનતાના હાથમાં છે અને આ વખતે જનતા પોતાના મતથી સ્પષ્ટ સંદેશ આપવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સ્વરાજ્યની ચૂંટણી બાબતે સ્વતંત્રતા ભારત સમાચાર સતત સમાચારો આપતું રહેશે, તે માટે સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. આભાર.